અમે અત્યારે બારડોલી બાજુ છીએ. અહીંયા છે ને ભાઈ સાનવી પાપડીનો લોટ અને પાપડનો માંડવો, ઓકે, બે વસ્તુ આમની ફેમસ છે. કેટલા વર્ષથી આપણે અહીંયા બિઝનેસ કરીએ? અમારે 10 વર્ષ થયા. ઓકે, આ પાપડનો ગુલ્લો, તમે અડદના પાપડનો ગુલ્લો કાચો ખાધો હોય તો જ તમને ભાવે. અચ્છા, પાપડના ગુલ્લા ભાવે તો જ ભાવે. ઓકે, એટલે હાલો ચોખાનો જે લોટ ચોખાનો નહીં આવે, અડદનો આવે. અડદનો છે. હા. ઓકે, મેં મારી લાઈફમાં કોઈ દિવસ કાચો પાપડ નથી ખાધો. આ બની ગયો પાપડનો માંડવો. અચ્છા, આ કેટલા વર્ષ જૂની રેસીપી હશે? આ તો આપણા જૂના દાદા દાદી ઘરે પાપડ બનાવતા ને હા, ત્યારે ઘરે બનાવીને આપણને ખવડાવતા. હા, આ એકદમ જૂનામાં જૂની આઈટમ છે. આ પાપડીનો લોટ તમારે સાદો ખાવો હોય તો સાદો પણ મળે, હા, ને એને ગ્રીન ચટણીમાં મિક્સ કરીને ખાવો હોય હા. તો ગ્રીન ચટણીમાં ચટપટો બનાવીને ખાવ. આ વસ્તુ પહેલા ટ્રાય કરીએ. ચોક્કસ. જે અડદના પાપડના શોખીન હોય ખાવાના, એના માટે કામની આ વસ્તુ છે. આ પણ આમની ફેમસ આઈટમ છે ભાઈ. અને રેડ ચટણી હારે ખાધી હશે, પણ ગ્રીન ચટણી હારે નહીં ખાધી હોય. આ વસ્તુ આ બાજુ આવીને જો લીલવાની કચોરી ન ખાવ ને તો ભાઈ ધક્કો વસૂલ ન કહેવાય. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અમે અત્યારે બારડોલી બાજુ છીએ અને મારી સાથે સુરતના ખાસ મિત્ર ચેતનભાઈ જોડાઈ ગયા છે, જેની ચેનલ છે ચેતન ફૂડ ટૂર. અને અત્યારે આ જે જગ્યાએ આવ્યા છે એના વિશે પરફેક્ટ માહિતી ચેતનભાઈ જણાવશે. અહીંયા છે ને ભાઈ આ બારડોલી ધુલિયા ચોકડી કહેવાય. હા, ત્યાં આપણે સાનવી પાપડીનો લોટ હા, અને પાપડનો માંડવો, ઓકે, બે વસ્તુ આમની ફેમસ છે. સાથે સિલે કચોરી પણ અહીં ખૂબ જ ફેમસ છે. પાપડનો માંડવો, પાપડનો માંડવો. ઓકે, આ હું પહેલી વાર સાંભળું છું. આ બાજુના વિસ્તારમાં આ રીતના કંઈક કહેવાતું હોય છે. અને મેં તો એ રેસીપી અત્યાર સુધી બીજે ક્યાંય જોઈ જ નહોતી, એમ? પહેલી વખત અહીંયા. એટલે બરોબર, તો મેં પહેલી વાર સાંભળ્યું છે. બરોબર, એવું છે ને? હા, એટલે આપણે એ રેસીપી આજે કવર કરવાની જી, છે. અંદર જઈએ, બેનને મળીએ અને એ કેવી રીતે બનાવે છે એ આગળ તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો બેન? મજામાં? મજામાં. તમારું નામ જણાવી દો ને બેન. મારું નામ પ્રતીક્ષા. અમારી શોપનું નામ સાનવી પાપડીનો લોટ. અને આ જગ્યાએ કોઈને આવું હોય પરફેક્ટ લોકેશન શું કહેવાય? આ બારડોલી ધુલિયા ચોકડી. અને કેટલા વર્ષથી આપણે અહીંયા બિઝનેસ કરીએ? અમારે 10 વર્ષ થયા. ઓકે, અને સૌથી વધારે શું પ્રખ્યાત છે આપણે ત્યાં? અમારે ત્યાં 3 આઈટમ પ્રખ્યાત છે. આ પાપડનો માંડવો, પાપડીનો લોટ ને લીલા તુવરની કચોરી. ઓકે. લીલા તુવરની કચોરી તમને 365 દિવસ ફ્રેશ તુવરની કચોરી મળે. અચ્છા, ને અમારી બધી આઈટમ સિંગ તેલમાં બને ને જે વોટર વપરાય એ મિનરલ વોટર વપરાય. ઓકે, વાહ, સરસ. અને આ પાપડીનો માંડવો છે ને બેન, હું છે ને સૌરાષ્ટ્ર બાજુથી આવું છું. હા, હા. સાંભળ્યું છે પહેલી વાર. હા. ભાઈએ મને બહુ વાત કરી કે આ તમે ટ્રાય કરો, મજા આવશે. હા. તો હવે કેવી રીતે બને છે એ આપણે પ્રોપર બતાવીએ, બરાબર ને? તમે અડદના પાપડનો ગુલ્લો કાચો ખાધો હોય તો જ તમને ભાવે. અચ્છા, પાપડના ગુલ્લા ભાવે તો જ ભાવે. ઓકે, એટલે હાલો ચોખાનો જે લોટ ચોખાનો નહીં આવે, અડદનો આવે. આ અડદનો છે. હા. ઓકે, મેં મારી લાઈફમાં કોઈ દિવસ કાચો પાપડ નથી ખાધો. આ કાચો પાપડ જ કહી શકાય ને? હા, કાચો પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ. ઓકે. આ કાચા પાપડ. ઓકે, આ એની અંદર શેકેલો પાપડ. એમાં તલ, આ ખાંડ ને ખાંડ. આ તેલ. આ બની ગયો પાપડનો માંડવો. અચ્છા, આ ખાવા માટે અમે પ્લેટમાં આપીએ. હા. તમારે પેકેટ લઈ જવાય તો આ રીતના પીસ આવે. હા. આ પેકેટ આ રીતના પાર્સલ ઓકે. લઈ જવા માટે. અને એ કેટલો ટાઈમ માટે સરખું રહે? તમે ફ્રીજમાં રાખો અઠવાડિયું 15 દિવસ સુધી કંઈ નહીં થાય. ટ્રાવેલિંગમાં કેટલા દિવસ વાંધો ન આવે? રહે ઠંડકમાં કંઈ વાંધો આવે નહીં. અમેરિકા બી પાર્સલ જાય. ઓહો, હા, અમેરિકા પાર્સલ જાય. અમેરિકામાં મેરેજ જાય તો પણ અહીંથી પાર્સલ જાય. આ ખાવા માટે આ રીતના. ઓકે, અમારી બધી આઈટમ સિંગ તેલમાં બનેલી આવે. આ પાપડીનો લોટ જે અસલ ઘરે બનાવતા એ સિસ્ટમમાં અમે બનાવી. તમારે સાદો ખાવો હોય તો સાદો પણ મળે, હા. ને એને ગ્રીન ચટણીમાં મિક્સ કરીને ખાવો હોય હા. તો ગ્રીન ચટણીમાં ચટપટો બનાવીને ખાવ. આ ચટણીવાળો એમાંય સફેદ તલ. તલ, સંભાર મસાલો અમારો જાતે બનાવેલો. આ ગ્રીન ચટણી મિનરલ વોટરમાં બનાવેલી. ઓલો મસાલો જરાક વધારે નાખજો, સ્પાઇસી થઈ જશે. કાંઈ વાંધો નહીં. ઓકે. કાઠિયાવાડી છે, તેની ઉપર તેલ. તેલ, સિંગ તેલ. ઓકે, આ પાપડીનો લોટ ચટપટો. અને હવે જે લીલવાની કચોરી કે લીલા તુવરની કચોરી, ફ્રેશ તુવરની ફ્રેશ કચોરી.
365 દિવસ ફ્રેશ તુવેરની કચોરી મળે. તો અહીંયા 12 મહિના લીલી તુવેર આવે છે હા ને? હા હા મળે. Okay. અત્યારે 200 રૂપિયા કિલો તુવેર છે તો પણ ફ્રેશ તુવેરની કચોરી મળે. ઓકે, હવે બેન ત્રણેયની પ્રાઇસ કહી દો. જે પેલું આપણે બનાવ્યું એ પાપડનો પાપડનો માંડવો હા. એ 40 રૂપિયાની પ્લેટ. હા પાપડીનો લોટ અહીંયા ખાવા માટે 40 રૂપિયાની પ્લેટ ને પેકિંગ ચાર્જ લઈએ 5-10 રૂપિયા જે બોક્સના લાગે તે પાર્સલ લઈ જાવ પાર્સલ લઈ ગયા તે. ને કચોરી 50 રૂપિયાની 100 ગ્રામ ઓકે 500 રૂપિયા કિલો. ઓકે આવી ગયું છે ભાઈ પાપડનો માંડવો, માંડવો, આ પાપડીનો લોટ હા. અને આ એની લીલી તુવેરની લીલવા કચોરી. લીલવા કચોરી ઈ તો આપણે ખાધેલી છે. આ વસ્તુ પહેલા ટ્રાય કરીએ. ચોક્કસ મેં ટ્રાય કરી છે, તમે ટ્રાય કરો. જે અડદના પાપડના શોખીન હોય ખાવાના એના માટે કામની આ વસ્તુ છે. ફ્લેવર ખરેખર એકદમ સ્ટ્રોંગ છે ને પાપડની જ આવે છે. વધારે એની જે કડવાશ છે ને વધારે ઓલી ફીલ ના થાય ને એના માટે એમાં ખાંડ ઉમેરેલી છે 100%. કે જરાક સ્લાઇટ તમને મીઠું મીઠું લાગે. આઈટમ એકદમ ડિફરન્ટ છે. તમારા જીભને આ ટેસ્ટ ડેવલપ કરવો પડે જેને કોઈ દિવસ ન ખાધું હોય. 100%. મેં મારી લાઈફમાં પહેલી વાર આ વસ્તુ ટ્રાય કરી છે અને એકદમ યુનિક. અને અત્યારના બપોરના 3 વાગ્યા છે. આવા ખરા મદાનાના કેટલા લોકો પાછળ ઊભા છે તમે જોઈ શકો છો. પાર્સલ લેવા માટે આવતા હોય છે લોકો, અહીંયા ખાવા માટે આવતા હોય છે. સવારના કે સાંજના ટાઈમે આવો ત્યારે વધારે ભીડ અહીંયા હોય છે. ફૂલ ટ્રાફિક. હે ને? આ વસ્તુ મેં આ રીતની ચટણીઓ નાખીને હું જિંદગી પહેલી વાર ખાવા ખીચું ખીચું ખીચું. ટાઈપ ઓફ ખીચું જ છે. સૌરાષ્ટ્ર બાજુ છે ને એકદમ લોટ હોય છે અને આ બાજુ જ્યારે વડોદરા આવો, સુરત સાઈડ આવો, બારડોલી સાઈડ આવો તો એને પાપડનો લોટ કહે છે અને એ થોડુંક કડક હોય છે. ટૂંકમાં એકદમ સ્પોન્જી નથી હોતો. અને અહીંયા છે ને આના પીસ કરી નાખ્યા છે. એ મેં અલગ વસ્તુ જોયું કે સ્ટીમમાં રાખીને રાખ્યું છે. ઓલું સ્ટીમર પાણી હતું, હા, પાણી હતું. પેલા એમાં ને સ્ટીમ એમાં. કરે, ઇડલીને કેમ સ્ટીમ હા. કરે એમ આપણી ઓલી ખીચી હોય ને એને સ્ટીમ કરે હા. એટલે એ પાણીમાં મેલ્ટ ન થાય હા, અને પછી આ રીતે કટકા કરી નાખે. સ્ટ્રોંગ ફ્લેવર ખીચાની આવે છે પણ અલગ ટેસ્ટ આવે છે એ છે આ ચટણીઓને લીધે. ચટણીઓની સાથેનું કોમ્બિનેશન તમે પહેલી વખત ટ્રાય કરજો. બહુ મસ્ત અને એકદમ હેલ્ધી વસ્તુ છે. ઓહ ભાઈ આ ગરમા ગરમ છે. આ પણ આમની ફેમસ આઈટમ છે ભાઈ. અને રેડ ચટણી હારે ખાધી હશે, ગ્રીન ચટણી હારે નહીં ખાધી હોય. આ વસ્તુ આ બાજુ આવીને જો લીલવાની કચોરી ન ખાવ તો ભાઈ ધક્કો વસૂલ ન કહેવાય હો. પહેલાં તો એનું જે ઉપરનું પડ જ છે ને એટલું ખસ્તું છે, બહુ સોફ્ટ છે અને તુવેરની ફ્લેવર આવે છે જબરદસ્ત. 100%. અને આ જેમ ભાઈએ વાત કરી કે આ ચટણી યારે કોમ્બિનેશન અલગ લાગશે પણ હું તો એમ કહીશ કે જે લોકો લીલવાની કચોરી જેને પસંદ હોય ને એ લૂકી ખાશે ને તો બી મજા આવી જશે. એમાં ખટમીઠો ટેસ્ટ છે. ખટમીઠો ટેસ્ટ આપેલો છે. ઓલ ઓવર કોન્સેપ્ટ ખરેખર બહુ સારો છે. લિમિટેડ વસ્તુ છે પણ બહુ સારી છે. આ બાજુથી નીકળો તો 100% હું રિકમેન્ડ કરીશ કે આ જગ્યાએ એકવાર વિઝિટ જરૂરથી કરજો. અમે આ વિડીયોને અહીંયા વિરામ આપી છીએ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.